આજે છે ઇન્ટરનેશનલ ટાઈગર ડે અને ગુજરાત માટે આવ્યા છે મોટા ગૌરવના સમાચાર. દેશનું એકમાત્ર એવું રાજ્ય છે ગુજરાત કે જ્યાં વાઘ, સિંહ અને દીપડો ત્રણેય જંગલી જીવોનો વસવાટ જોવા મળે છે. છોટાઉદેપુર અને દાહોદના 120 કિલોમીટરના જંગલોમાં છેલ્લા 17 મહિનાથી વાઘની સતત મૂવમેન્ટ મળી રહી છે. આમ પહેલાં ગુજરાતમાં વાઘનું અસ્તિત્વ નહોતું, પણ વન વિભાગે હવે સત્તાવાર પુષ્ટિ કરી છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે આજે, એટલે કે ઇન્ટરનેશનલ ટાઈગર ડે, અને ખાસ દિવસે ગુજરાત માટે એક ગૌરવરૂપ ઐતિહાસિક સમાચાર આવ્યા છે. ગુજરાત હવે સમગ્ર દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં બિલાડી કુળના ત્રણેય મહાકાય વન્યજીવો એટલે કે વાઘ, સિંહ અને દીપડો એકસાથે વસવાટ કરે છે. અદ્ભુત સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના અંદાજે 120 કિલોમીટર લાંબા જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી એક નર વાઘની સતત હાજરી નોંધાઈ રહી છે. કેમેરા, ટ્રેપ અને અન્ય પુરાવાઓના આધારે વન વિભાગે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે જ વાઘના વધુ તાજા અને સ્પષ્ટ ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા કે જેણે પર્યાવરણ પ્રેમીઓ અને સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વન વિભાગનું માનવું છે કે આ વિસ્તારનું કુદરતી વાતાવરણ વાઘના કાયમી વસવાટ માટે અત્યંત સાનુકૂળ સાબિત થઈ રહ્યું છે. વાઘની હાજરીને પગલે છોટાઉદેપુર અને દાહોદ વન વિભાગ પણ અત્યારે એલર્ટ મોડ પર છે. જંગલમાં 24 કલાક નાઇટ એન્ડ ડે પેટ્રોલિંગ ચાલુ છે. વન વિભાગ માટે વાઘના સંરક્ષણની સાથે સાથે સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા પણ પ્રાથમિકતા છે. એટલે જંગલ સરહદે આવેલા ગામડાઓમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેથી માનવ અને વાઘ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય, સુરક્ષિત સંકલન જળવાઈ રહે. અત્યાર સુધી આ જંગલોમાં દીપડા, રીંછ કે જંગલી બિલાડી જેવા પ્રાણીઓ જોવા મળતા હતા, પણ હવે રાષ્ટ્રીય પ્રાણીના આગમનથી, વાઘના આગમનથી સ્થાનિક લોકોમાં ઉત્સાહ છે. આપણું ગીર તો ખરું જ કે જે સિંહોના વસવાટ માટે પ્રખ્યાત છે. જંગલ વિસ્તારનું આ છોટાઉદેપુરની આસપાસનું આ અનુકૂળ પર્યાવરણ અને વન વિભાગના સઘન પ્રયાસો જો સફળ રહેશે તો ભવિષ્યમાં ગુજરાતના જંગલોમાં પણ વાઘની સંખ્યા વધવાની પૂરેપૂરી શક્યતા છે, જે રાજ્યના પ્રવાસન અને પર્યાવરણ બંને માટે એક નવો અધ્યાય લખશે એ નક્કી છે. તો આજે ઇન્ટરનેશનલ ટાઈગર ડેની આ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી કે ગુજરાતમાં પણ છેલ્લા 17 મહિનાથી ગુજરાતના જ એક વિસ્તારમાં વાઘની હાજરી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. અને દેશનું એકમાત્ર એવું રાજ્ય છે ગુજરાત કે જ્યાં વાઘની હાજરી પણ નોંધાઈ છે, જ્યાં એશિયાટિક સિંહોનો કાયમી વસવાટ છે અને દીપડા પણ જોવા મળે છે.